હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 3 ની અંદર અભ્યાસ કરતા મારા મિકેનિકલ બ્રાન્ચ અને સિવિલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનો જે કોમન સબ્જેક્ટ આવે છે મોસ અને સોમ, મોસ્ટલી ચેપ્ટર કોમન છે એની અંદર. આજે આપણે મોસ અને સોમના મોસ્ટ આઈએમપી થિયરી અને એક્ઝામ્પલ જોવાના છે, જે તમને ફક્ત 3 ચેપ્ટર તમે કરી નાખો છો તો ઈઝી 50% માર્ક્સ એટલે 35 થી 36 માર્ક્સ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. હા, બિલકુલ. આ વિડીયોની અંદર હું તમને મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી પ્લસ એક્ઝામ્પલ પણ હું પ્રોવાઈડ કરવાનો છું. તો એ વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણો વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે સેમેસ્ટર 3 નું. જો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને બેસ્ટમાં બેસ્ટ ઇન્ફોર્મેશન મેળવી શકો છો. પ્લસ આપણા મોસ્ટ સબ્જેક્ટ હોય, સોમ સબ્જેક્ટ હોય, એ બધાના આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અથવા એના વિડીયોઝ, એની મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બેંક, આ દરેક વસ્તુ આપણે કોર્સની અંદર અપલોડ કરી દીધી છે. સેમેસ્ટર 3 મિકેનિકલ બ્રાન્ચ, સેમેસ્ટર 3 સિવિલ બ્રાન્ચના દરેક સબ્જેક્ટના આપણા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિથ આન્સર, યુનિટ વાઇઝ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, એની પીડીએફ, એના વિડીયોઝ, દરેક વસ્તુ આપણા કોર્સની અંદર અવેલેબલ છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. અને વિદ્યાર્થી મિત્રો, આપણા આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો છે જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે. હવે વાત કરવાના છે ફક્ત યુનિટ નંબર 1, યુનિટ નંબર 2 અને યુનિટ નંબર 3. પહેલા 3 યુનિટ બંને બ્રાન્ચમાં, બંને સેમેસ્ટર, બંને બ્રાન્ચની અંદર, બંને સબ્જેક્ટમાં સેમ જ છે, કોઈ ચેન્જીસ નથી. જે તમને 36 માર્ક્સ લઈ આપે છે, 36 માર્ક્સ લઈ આપે છે, 36 માર્ક્સ એટલે પાસ થવું છે, 36 માર્ક્સ લાવવા છે. તો યુનિટ નંબર 1, યુનિટ નંબર 2 અને યુનિટ નંબર 3 પરફેક્ટલી કરી લેશો. મેં YouTube ચેનલ ઉપર બધા જ 1 અને 2 બંનેના મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ પણ મેં શીખવાડી દીધા છે. ટૂંક સમયમાં 3 ચેપ્ટર પણ આપણે સ્ટાર્ટ કરી દઈશું અને બતાવી દઈશું તમને. ઓકે, તો હવે આપણે વાત કરીએ એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની. વાત કરીએ તો યુનિટ નંબર 1 જે 14 માર્ક્સનું પૂછાવાનું છે એક્ઝામની અંદર, બંને બ્રાન્ચમાં 40 માર્ક્સનું પૂછાતું હોય છે. તો એની અંદર વાત કરીએ, પહેલો જ ક્વેશ્ચન છે પ્રતિબળ અને વિકારની વ્યાખ્યા આપો. ડિફાઇન સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેનની વ્યાખ્યા પૂછી શકે છે, ફોર્મ્યુલા પૂછી શકે છે. એના પછી સ્લેટ ગુણોત્તરની વ્યાખ્યા આપીને સમજાવવાનું પૂછી શકે છે. વોટ ઇઝ ડીન માય સ્ટ્રેન એનર્જી, વિકાર શક્તિનો અર્થ શું છે, હુકનો નિયમ મોસ્ટ એન્ડ મોસ્ટ આઈએમપી છે. પછી માઇલ્ડ સ્ટીલ પર તાણ પરીક્ષણ માટે સ્ટ્રેસ સ્ટ્રેનનો કર્વ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી બધી વ્યાખ્યાઓ કહી દઉં, સ્ટ્રેસ, સ્ટ્રેન, પછી ઇલાસ્ટિસિટી લિમિટ, ઇલાસ્ટિસિટી પ્લસ મોડ્યુલર રેશિયો, આ બધી જ વ્યાખ્યાઓ, ડેફિનેશન બધી જ કરવાની છે. ઓકે, એના પછી વાત કરીએ યંગ મોડ્યુલર એન્ડ રિજિડિટી મોડ્યુલરની વ્યાખ્યાઓ. ચેપ્ટર નંબર 1 માં જેટલી પણ ડેફિનેશન છે એ બધી જ ડેફિનેશન તમે પરફેક્ટલી કરી લેજો, જેથી તમને એક્ઝામમાં 3 અથવા 4 માર્ક્સની અંદર પૂછી શકે છે. એના પછી વાત કરીએ, આ ટાઈપનો એક એક્ઝામ્પલ 110% આવશે. મારું શબ્દો સાંભળજો, આ ટાઈપનો કહું છું, આ જ એક્ઝામ્પલ નથી કહેતો. આ ટાઈપનો એક્ઝામ્પલ જીટીયુ ના પેપરમાં 110% આવશે. આના રિલેટેડ જેટલા પણ એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી છે મેં વિડીયોઝ બનાવેલા છે. એ ના ફાવતો હોય તો શીખી લેજો. યુટ્યુબ ચેનલ ઉપર પણ મૂકેલો છે, પ્લે સ્ટોરની આપણે એપ્લિકેશનની અંદર પણ મૂકેલું છે. તો આ ટાઈપનું એક્ઝામ્પલ પૂછાશે, ખાસ કરી લેવાનું છે. ઓકે, એના પછી વાત કરીએ, આ ટાઈપની કેલ્ક્યુલેશન કે કુલાદનો સળિયો 1.5 મીટર લાંબો છે, 12 mm વ્યાસ છે, તેના 8 છેદ પર ખેંચાણ બળ લાગે છે. જો લંબાઈમાં થતો વધારો 6 mm હોય અને યંગ માપાંક 200 ગીગાપા હોય તો સળિયા પરનું ખેંચાણ બળ અને પ્રતિબળ શોધવાનું છે, નમ્ન પ્રતિબળ શોધવાનું છે. સ્ટ્રેસ સ્ટ્રેન પૂછી શકે છે. પછી બીજો આ ટાઈપનો મોસ્ટ આઈએમપી છે. એના પછી હોલ વાળો એક્ઝામ્પલ પૂછી શકે છે. લંબાઈમાં થતો વધારો કે ઘટાડો વાળો એક્ઝામ્પલ પૂછી શકે છે. દરેક લંબાઈની અંદર વાત કરીએ તો ડેલ્ટા ઈ ડેશ બરાબર ડેલ્ટા વી અપોન વી વાળો, અથવા ઈ ડેશ બરાબર ડેલ્ટા ડી અપોન ડી વાળો, અથવા ઈ ડેશ બરાબર ડેલ્ટા ટી અપોન ટી વાળો. યાદ છે, મ્યુ બરાબર સૂત્ર થશે ઈ અપોન ઈ ડેશ. ઓકે, મ્યુ એટલે પોઇસન રેશિયો,
તો જે ચાર પહેલા બુકની અંદર 1 2 3 અને 4 ટોપિક છે, પહેલા જે ચાર ટોપિક તમારા આપેલા છે એ ચારે ચાર ટોપિકમાંથી બે એક્ઝામ્પલ જીટીયુના પેપરમાં આવશે ને આવશે, ફાઇનલ આવશે અને એક પંચવાળો એક્ઝામ્પલ પણ કરી લેવાનો છે. ઓકે, તો આટલી વસ્તુ તમે પરફેક્ટલી કરી લો છો તો તમારું ચેપ્ટર નંબર 1 આખું ક્લિયર થઈ જાય છે. 40 માર્ક્સનું ચેપ્ટર છે, થિયરી અને એક્ઝામ્પલ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને પૂછતા હોય છે કે સર એકલી થિયરી કરીને જઈએ પાસ થઈ જઈએ. ઘણા વિદ્યાર્થી મિત્રો એવું પૂછતા હોય છે કે સર એકલું એક્ઝામ્પલ કરીને જવું તો પાસ થઈ જવાય? ના બેટા, એકલું એક્ઝામ્પલ કે એકલા થિયરી ઉપર ડિપેન્ડ નથી રહેવાનું, બંને મિક્સમાં કરવાનું છે. હું તમને એવું કહું છું, તમે ચેપ્ટર કરો, યુનિટ વાઇઝ કરો, પહેલું યુનિટ, બીજું યુનિટ ને 3 યુનિટ કરો, પાસ જ થવું છે. જે સ્ટુડન્ટને ઓનલી પાસ થવું છે પહેલું, બીજું ને ત્રીજું કરી નાખે. સ્કોર કરવો છે તો કરવાના જ છે, એને હું હેલ્પ કરતો હોઉં છું, તો ખાસ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ ધ્યાન રાખશો. ઓકે, ચલો એના પછી યુનિટ નંબર 2 ની વાત કરી લઈએ. મોમેન્ટ ઓફ ઇનર્શિયા બંને બ્રાન્ચની અંદર સેમ જ છે. 8 માર્ક્સનું એક્ઝામ્પલ 8 માર્ક્સનું પૂછાતું હોય છે. હવે એની અંદર શું તૈયારી કરવા જેવું છે કહી દઉં તો લંબ અક્ષ થિયરમ જણાવવાનું, સાબિત કરવાનું પૂછી શકે છે, અથવા કોટરકર્ણીય ધરી થિયરમ, અથવા સમાંતર બાજુ સમાંતર અક્ષ પ્રમેય, આ બંનેમાંથી એક આવી જવાનો છે. જડત્વ ધૂમ અને રેડિયસ ઓફ ગાયરેશનની વ્યાખ્યા મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે. એના પછી ટી સેક્શન નો આઈએક્સએક્સ આઈવાયવાય માપમાં ચેન્જીસ થઈ શકે છે. ટી સેક્શન અથવા તમારો સી સેક્શન, એલ સેક્શન છે, પછી આઈ સેક્શન છે. આઈ સેક્શન ખાસ કરી લેવાનું છે. આઈ સેક્શન આ રીતનો આઈ સેક્શન આપેલું હશે, આ રીતનો આઈ સેક્શન પણ આપેલો હોય. ઘણી વખત આ રીતના રાઉન્ડ પણ આપી દેવામાં આવે છે, અથવા ડેમ સેક્શન, આ રીતનું કોઈ ડેમ સેક્શન આપેલું હોય, આ રીતનો ચોરસ આપેલું હોય, ડેમ સેક્શન આપેલું છે, અથવા ઘણી વખત તમને આ રીતના આપી દેવામાં આવે છે, આ રીતના ડેમ સેક્શન પણ આપેલો હશે. ઓકે, તો આ રીતના એક એમાં સૌથી વધારે ટી સેક્શન, એલ, આઈ અને સી, આ ચાર સેક્શન તો પરફેક્ટલી કરી લેવાના છે. પછી તમારે ડેમ સેક્શન કરવાના છે. ક્લિયર? તો એના એક્ઝામ્પલ 100% જીટીયુના પેપરમાં હશે, એક અથવા બે, મિનિમમ એક એક્ઝામ્પલ તો હશે ને હશે. ઓકે, એટલે તમારા ચાર સેક્શન છે. કયા કયા? ફરીથી રિમાઇન્ડ કરી દો. પહેલો છે આઈ સેક્શન, બીજો છે ટી સેક્શન, ત્રીજો છે એલ સેક્શન અને ચોથો છે ઓ. ઓકે, સોરી, ત્રીજો છે સી, લાસ્ટ છે સી સેક્શન. તો આટલા ચાર સેક્શન પરફેક્ટલી કરી લેવાના છે. પછી અહીંયા આપેલો જો કર્ણના પાયા પર જડત્વ ધૂનો શોધો, એટલે અહીંયા કયો છે 80 × 80 × 10, એ છે કોણિયાના, એટલે કે એલ સેક્શન કીધું છે. કયો કીધું છે? એલ સેક્શન છે. આ 80 થઈ જશે, આ પણ 80 થઈ જશે અને આ થઈ જશે 10 mm. ઓકે, તો આ રીતના કોઈ પણ એક સી સેક્શન, ટી સેક્શન, એલ સેક્શન કે આઈ સેક્શન પૂછાશે. અને થિયરી આમાં મેં બતાવી દીધી, એટલી થિયરી કરી લેવાની છે. જડત્વ ધૂણ, આ વસ્તુ એની વ્યાખ્યા, આ દરેક વસ્તુ કરી લેવાની છે. તો યુનિટ નંબર 2 ની અંદર આટલા એક્ઝામ્પલ, આટલા થિયરી ઇનફ છે. આટલું કરી લેશો, આટલા તો તમારું યુનિટ નંબર 2 આખું કવર થઈ જવાનું છે. બંને બ્રાન્ચની અંદર ખાસ ધ્યાન રાખશો. બધા જ સેક્શન મેં શીખવાડી દીધા છે, યુટ્યુબ ચેનલ ઉપર આપણે મૂકી દીધેલા છે. આપણા ઓલરેડી કોર્સની અંદર પણ અપલોડ છે. ઓકે, તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી પણ સ્ટાર્ટ કરી શકો છો. એના પછી વાત કરીએ થર્ડ એસએફબીએફ ઇન બીમ. ઓકે, જે 14 માર્ક્સનું ચેપ્ટર છે. ઓકે, હવે એની અંદર બીમના ટેકા, લોડ અને પ્રકાર, આકૃતિ સમજાવું. મેં એક જ ક્વેશ્ચનમાં 3 ક્વેશ્ચન ઇન્ક્લુડ કરી દીધા છે. હવે સમજો ટાઈપ્સ ઓફ બીમ, ટાઈપ્સ ઓફ સપોર્ટ એન્ડ ટાઈપ્સ ઓફ લોડ. આમાંથી કોઈ એક ક્વેશ્ચન અથવા મિક્સ ક્વેશ્ચન 110% જીટીયુના પેપરમાં હશે વિદ્યાર્થી મિત્રો. તો આ વસ્તુ ખાસ કરી લેવાની છે. એના પછી સેન્કિંગ મોમેન્ટ અને હેંગિંગ મોમેન્ટની સમજાવો. પછી વ્યાખ્યાઓ કહી દઉં. વ્યાખ્યાઓ છે એસએફ, બીએફ અને કોન્ટ્રાફેક્શન પોઈન્ટ. આ 3 વ્યાખ્યાઓ ખાસ કરી લેજો. જે એસએફ છે એટલે શિયર ફોર્સ, પછી બેન્ડિંગ મોમેન્ટ અને કોન્ટ્રાફેક્શન પોઈન્ટ વાળી આ 3 વ્યાખ્યાઓ પરફેક્ટલી કરી લેવાની છે. એના પછી આકૃતિમાં દર્શાવેલા બીમ, આ રીતના કોઈ તમને કેન્ટિલીવર બીમનો એસએફબીએફ દોરવાનું પૂછી શકે છે. કેન્ટિલીવરની પણ પ્રેક્ટિસ કરી લેજો અને આ રીતના સિમ્પલી સપોર્ટની પણ પ્રેક્ટિસ કરી લેવાની છે. બુકમાં એક્ઝામ્પલ આપ્યા છે, એની પ્રેક્ટિસ કરી લેશો. જો તમને જે આ ચેપ્ટર નથી ફાવતું તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરશો તો આપણે ઇઝીથી તમને શીખવાડી દઈશું. 2-3 એક્ઝામ્પલ હું એના મોસ્ટ ટાઈમ ચલાવી દઈશ, જેથી તમને ઇઝી આવડી જશે. જો કોમેન્ટ વધારે આવશે તો હું 100% તમને હેલ્પ
કરીશ. ઓકે, તો યુનિટ નંબર 3 ની અંદર બે એક્ઝામ્પલ 110% પૂછાશે. બે એક્ઝામ્પલ પૂછાશે. બે ના 3 પૂછાશે, પણ મિનિમમ બે એક્ઝામ્પલ બીમના હશે. એક કેન્ટિલીવર હશે, કાં તો એક સિમ્પલી સપોર્ટેડ હશે, કાં તો બંને સિમ્પલી સપોર્ટેડ હશે, કાં તો બંને કેન્ટિલીવર હશે. આ વસ્તુ ધ્યાન રાખવાની છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર 1 કરી લો, યુનિટ નંબર 2 કરી લો, યુનિટ નંબર 3 કરી લો. આ 3 યુનિટ બંને બ્રાન્ચની અંદર મિકેનિકલનો સ્ટુડન્ટ હોય યા સિવિલનો સ્ટુડન્ટ હોય, ફરીથી કહું છું, મિકેનિકલનો સ્ટુડન્ટ હોય યા સિવિલનો સ્ટુડન્ટ હોય, બંને માટે યુનિટ નંબર 1, 2 અને 3 કોમન છે. બંને માટેનું મોસ્ટ ટાઈમલી ક્વેશ્ચન પણ કોમન છે. તો આ પરફેક્ટલી કરી લેવાના છે, જેથી જીટીયુ ની અંદર 36 માર્ક્સ, 70 માંથી 36 માર્ક્સ તો 3 ચેપ્ટર જ કવર કરી લે છે. એટલે આટલા ક્વેશ્ચન કરી લો, જેથી તમને જીટીયુ માં પાસ થવામાં કોઈ નહીં રોકી શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને સારા માર્ક્સ મેળવવા છે તો પણ આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, તો આશા રાખું છું આ વિડીયો વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરશો, જેથી એ લોકો પણ પાસ થઈ શકે, સારા માર્ક્સ મેળવી શકે. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.